ફ્રેન્ડ્સ, 12th સાયન્સના રિઝલ્ટ પછી વારંવાર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને મળવાનું થતું હોય છે. ડિસ્કશનની અંદર પહેલો ક્વેશ્ચન હોય છે કે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું. સ્ટુડન્ટ તરત જવાબ આપે છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો સિવિલ એન્જિનિયરિંગ. So my next question is why not in computer engineering? તરત જ સ્ટુડન્ટ રિપ્લાય આપે છે કે સાહેબ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ક્યાં કઈ સ્કોપ છે. ફેસબુક બધાને આવડી ગયું છે, કમ્પ્યુટર ઘરે ઘરે આવી ગયા છે, MS ઓફિસ બધાને આવડી ગયું છે. કમ્પ્યુટરમાં એટલા બધા સ્કોપ નથી ને, એની સામે મિકેનિકલ સિવિલમાં વધારે સ્કોપ છે. એટલા માટે આ લોકોની માન્યતા છે કે હકીકત છે? ઇઝ ઇટ રિયાલિટી ઓર મેથ? So today I am going to discuss on this thing, opportunities in computer engineering. What a computer engineering provides after graduation. વાલી અને સ્ટુડન્ટ્સનો ફર્સ્ટ ક્વેશ્ચન હોય છે કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને આઈટીમાં ડિફરન્સ શું છે. Then C is the main branch, parent branch. CSE is nothing else but only spelling mistake. જીટીયુની અંદર 47 સબ્જેક્ટમાંથી 5 સબ્જેક્ટ જ ડિફરન્સ છે, બાકી બધા સેમ છે. એટલે તમે કહી શકો બોથ આર સેમ. હા, પણ આઈટી છે એ ડિરાઇવ્ડ બ્રાન્ચ છે, ડાયવર્સિફાઈડ બ્રાન્ચ છે, જેની અંદર 11 સબ્જેક્ટનો ડિફરન્સ છે 47 સબ્જેક્ટમાંથી. જો તમે બી પૂરું કર્યા પછી માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીનું જ વિચારતા હો તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ લ્યો કે આઈટી લ્યો, બંને સેમ છે, કોઈ તફાવત નથી. પણ તમારે માસ્ટર્સ કરવું હોય તો સી ને તમારે આઈટી કરતા વધારે પ્રાયોરિટી આપવી પડે. એટલા માટે કે બીઈ પૂરું કર્યા પછી માસ્ટર્સમાં એડમિશન લેવા માટે જે ગેટની એક્ઝામ લેવાય છે એની અંદર 4 થી 5 સબ્જેક્ટ એવા છે જે કમ્પ્યુટરમાં છે પણ આઈટીમાં નથી ભણાવવામાં આવતા. સેકન્ડ થિંગ, ગવર્મેન્ટ જોબ બહુ ઓછી છે, પણ જ્યાં છે તે કમ્પ્યુટરની ઓપનિંગ હોય તો માત્ર કમ્પ્યુટર વાળો જ એપ્લાય કરી શકે છે. પણ જો આઈટીની ઓપનિંગ હોય તો કમ્પ્યુટર અને આઈટી વાળો બંને એપ્લાય કરી શકે છે. એટલા માટે ઇન્ડસ્ટ્રી માટે બોથ આર સેમ, બટ ઇફ યુ વોન્ટ ટુ ડુ માસ્ટર્સ ઓર ગવર્મેન્ટ તો તમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ. પણ એનો મતલબ એવું નથી કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવા માટે ગમે એ નબળી કોલેજમાં જતું રહેવાનું. સપોઝ તમારી કોલેજની ચોઈસ છે A, B, C અને D, તો એમાં કમ્પ્યુટરમાં તમને ન મળતું હોય તો બીમાં કે સીમાં કમ્પ્યુટરમાં મળતું હોય તો લઈ લો, પણ પછી ડીમાં જવામાં એના કરતા બેટર છે કે તમે એની અંદર આઈટીમાં એડમિશન લઈ લો. સો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન સીઈ, સીએસઈ એન્ડ આઈટી. હવે ઇન્ડિયન કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી એટ એ ગ્લાન્સ. હું વારંવાર કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી અને આઈટી ઇન્ડસ્ટ્રી વર્ડ યુઝ કરીશ, બોથ આર સેમ. India is second largest software exporter country of the world. First naturally USA છે. ઇન્ડિયામાં અત્યારે 28 લાખ કરતા વધારે આઈટી પ્રોફેશનલ કામ કરે છે. કોઈ પણ એવું ફિલ્ડ નથી કે જેની અંદર આટલા સ્કિલ્ડ લોકો કામ કરતા હોય. ધીસ ઓલ 2.8 મિલિયન આર સ્કિલ્ડ પીપલ. હવે સાંભળવા મળે છે કે અમેરિકા, યુરોપમાં મંદી આવી ગઈ, હવે આઉટસોર્સિંગનું કામ આવતું બંધ થઈ જશે ઇન્ડિયામાં. હકીકત શું છે? 2009માં ઇન્ડિયાનો આઉટસોર્સિંગમાં 51%નો હિસ્સો હતો, તે 2011માં વધીને 58% થયો છે. મતલબ કે મંદીને લીધે આપણે ફાયદો થયો છે નુકસાન થવાને બદલે. સેકન્ડ થિંગ, 1998માં એટલે કે 14 વર્ષ પહેલા, જે વધારે ટાઈમ નથી થયો, ત્યારે ઇન્ડિયાના એક્સપોર્ટમાં 4%નો હિસ્સો હતો આઈટી ઇન્ડસ્ટ્રીનો, 4%નો, જે 2012માં વધીને 25% પહોંચી ગયો. સિમ્પલી તમે કહી શકો કે ઇન્ડિયામાં જે $4 આવે છે એમાંથી $1 આઈટી ઇન્ડસ્ટ્રીને લીધે આવે છે. આટલું ઇન્ડિયાની અંદર આઈટી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું છે છેલ્લા 20 વર્ષની અંદર. હવે એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી નેચરલી પૈસા કમાવાની વાત આવે ત્યારે આપણી સામે બે ઓપ્શન છે, આઈધર જોબ ઓર બિઝનેસ. સો ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ ટોક ઇન જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ધેન વિલ ગો ફોર બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. પહેલો ક્વેશ્ચન છે કે નંબર ઓફ જોબ કેટલી છે, નોકરીની સંખ્યા કેટલી છે, જેટલા ગ્રેજ્યુએટ પાસ થાય છે એ બધાને મળી રહે છે કે નથી મળતી. ધેન આઈ ટેલ યુ, નોકરીની સંખ્યા એટલી બધી વિશાળ છે કે જેની કોઈ સીમા નહીં અને કન્ટિન્યુઅસલી વધતી રહે છે. ગ્રોથ છે એક્સપોનેન્શિયલ છે. હવે આના કમ્પેરિઝન માટે હું તમને નેક્સ્ટ 2 સ્લાઇડ્સ બતાવીશ જે ખરેખર તમારા માટે આશ્ચર્યજનક હશે. આપણે કમ્પેરિઝનમાં નોન આઈટી કંપની અને આઈટી કંપની વસ્તુ લીધી છે. આ 7 કંપની, ધીસ 7 કંપનીઝ આર ઇન્ડિયન જાયન્ટ ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ. ટાટા સ્ટીલ છે તો મેટલમાં ઇન્ડિયાની નંબર 1 છે. હિન્દુસ્તાન યુનિલિવર છે એનું તો કહેવાનું જ નથી. અને બધા પ્રોડક્ટ આપણે સવારથી સાંજ સુધી યુઝ કરીએ છીએ. એલએનટી છે તો એન્જિનિયરિંગ જાયન્ટ છે. ઓએનજીસી ઓઇલ એક્સપ્લોરેશન, આઈઓસીએલમાંથી આપણે રોજ પેટ્રોલ પડાવીએ છીએ. એનટીપીસી ઇઝ ઇન્ડિયાઝ નંબર 1 ઇલેક્ટ્રિસિટી જનરેટર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો નામ દેવાની જરૂર જ નથી, ઇન્ડિયામાં જાયન્ટ છે. હવે તમે એની એસ્ટાબ્લિશમેન્ટ યર જુઓ, 1907 થી લઈને 1975 સુધીમાં બધી કંપનીઓની સ્થાપના થઈ ગઈ છે.
તમે 2010 અને 2011 એમ્પ્લોયની કમ્પેરિઝન કરો તો 2010 થી 2011 ની અંદર માત્ર 1 or 2% નો ડિફરન્સ છે, વધારે નથી. તમે ફાઇનલી ટોટલ કરો તો 2010 માં 2,50,000 હતા, ત્યારે 2011 ની અંદર 2,56,000 છે, એટલે કે 2.5% નો ગ્રોથ છે, 2.5%. એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઓફ ઓનલી L&T, નથિંગ એલ્સ. L&T ની અંદર 7,000 લોકોનો વધારો થયો છે, એટલા માટે એને કાઢ નાખો તો નેગેટિવ ગ્રોથમાં આવે છે. હવે ટાટા સ્ટીલ છે, 81,000 એમ્પ્લોય છે, એમાંથી એન્જિનિયર કેટલા હશે? હાર્ડલી 4,000 થી 5,000. બાકી મેઇન તો સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા લેબર, એકાઉન્ટિંગની ફોર્સ, મેન્ટેનન્સની ફોર્સ, માર્કેટિંગની ટીમ, આ બધા હશે. એવી જ રીતે તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં આવો તો 22,661 માંથી કેમિકલ એન્જિનિયર કેટલા હશે? હાર્ડલી 2,000 કે 3,000, જે R&D માટે અને મેન્ટેનન્સ માટે જોતા હશે. બાકી તો બધી ઓટોમેટિક પ્લાન્ટમાં જ કામ થાય છે. હવે આની સામે આપણે આઈટી કંપનીની કમ્પેરિઝન કરીએ. માત્ર ઇન્ડિયાની ટોપ 7 આઈટી કંપની. ફર્સ્ટ ઇઝ TCS. TCS માં 2004 માં 30 એમ્પ્લોય હતા, 2010 માં 1,60,000 અને 2011 માં 1,98,614 એમ્પ્લોય હતા. અને 2011 બાદની નવી ડિમાન્ડ છે 60,000 એમ્પ્લોયની. તો તમે TCS નો ટોટલ કરો તો 1,98,000 વત્તા 60,000 એટલે કે 2,58,000 એમ્પ્લોય છે. આ 7 કંપનીનો ટોટલ છે કેટલા એમ્પ્લોય છે? 2,56,000. મીન્સ આ 7 કંપનીઓએ એવરેજ છેલ્લા 60 વર્ષની અંદર જેટલી નોકરી આપી, જેટલી એમ્પ્લોયમેન્ટ આપી, એથી વધારે એકલા TCS છેલ્લા 27 વર્ષની અંદર આપી દીધી. હવે તમે ઇન્ફોસિસ અને TCS ને એડ કરો તો 3 લાખના માર્કને ક્રોસ થઈ જાય છે, ઘણો આગળ નીકળી જાય છે. આઈટી ઇન્ડસ્ટ્રીમાં કેવો ગ્રોથ શક્ય છે એનું એક્ઝામ્પલ છે કોગ્નિઝન્ટ. રિયલી 2002 માં સ્ટાર્ટ થઈ છે, 2014 માં 15,000 એમ્પ્લોય હતા અને 2011 માં ઇટ હેઝ ક્રોસ્ડ માર્ક ઓફ 1 lakh એમ્પ્લોય. ધીસ ઇઝ રિયલી અનબિલિવેબલ. સેમ રીતે વિપ્રો જુઓ, 2004 માં 10,000 હતા, ઇટ હેઝ ક્રોસ્ડ 1,20,000. તમે 2011 નો ટોટલ કરો ને તો 7,20,480 એમ્પ્લોય છે, ઓલમોસ્ટ 3 times than this one. એટલે કે 60 વર્ષમાં આ કંપનીએ જેટલી રોજગારી આપી એના કરતા 3 ગણી વધારે છેલ્લા 25 વર્ષમાં આ કંપનીઓએ જ આપી છે. આમાંથી એક પણ કંપનીની એજ 30 વર્ષ કરતા વધારે નથી. સેકન્ડ થિંગ, TCS માં કે ઇન્ફોસિસમાં કોઈ લેબર હશે? નહીં હોય, કોઈ મજૂર નહીં હોય. આઈટી પ્રોફેશનલ જ હશે. either programmer or developer or designer or content writer or tester or network administrator or database administrator, all this. આ સિવાય કોઈ પણ મજૂર કે એવો નહીં હોય. સેમ રીતે વન મોર થિંગ, 2011-12 ની TCS ની નવી રિક્વાયરમેન્ટ કેટલી છે? 60,000 ની. રિલાયન્સમાં અત્યારે ટોટલ એમ્પ્લોય કેટલા છે? 22,000. એટલે તમે કહી શકો ઓલમોસ્ટ 3 રિલાયન્સ જેટલા એમ્પ્લોય તો એટલી TCS ના આ વર્ષમાં જ જોઈ છે. 3 રિલાયન્સ ને TCS થઈ જશે આ વર્ષની અંદર. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ. હવે આ બધા ફિગર ને ફેક્ટ ક્યાંથી આવ્યા? તો જે તે કંપનીના એન્યુઅલ રિપોર્ટમાંથી લીધેલા છે. અને બધી કંપનીના એન્યુઅલ રિપોર્ટ તમે BSE NSE ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો. ટાટા ગ્રુપની અંદર ટોટલ 125 કંપની છે. 125 કંપની થઈને 4 લાખ એમ્પ્લોય છે. એમાંથી માત્ર એટલી TCS માં 2 લાખ એમ્પ્લોય છે. એનો મતલબ એટલો છે કે ટાટા ગ્રુપ જેટલી રોજગારી આપે છે એમાંથી 50% માત્ર ને માત્ર TCS આપે છે. બાકીની 124 કંપની થઈને બાકીની રોજગારી આપે છે. અને બધામાં પાછું મેક્સિમમ સેલેરી તો TCS ને જોવાનું છે. તો તમારા મગજમાં ક્વેશ્ચન આવે કે શા માટે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આટલી બધી એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ છે બીજી ઇન્ડસ્ટ્રી કરતા? બીજી ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર મોટું છે છતાં આઈટીમાં કેમ વધારે એમ્પ્લોય હોય છે? જેમ સિમ્પલ રીઝન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જો પ્રોડક્શન ડબલ કરવું હશે તો બહુ ઓછો સ્ટાફ વધારીને ઓટોમેટિક મશીનરીની મદદથી પ્રોડક્શન ડબલ કરી શકશે. પણ જો TCS ને પ્રોડક્શન ડબલ કરવું હશે તો એને 3 ગણો સ્ટાફ કરવો પડશે. કમ્પ્યુટરની સામે માણસો બેસાડવા જ પડશે. અત્યાર સુધીમાં એવું એક પણ ઓટોમેટિક મશીન નથી ડેવલપ થયું કે જે તમને પ્રોગ્રામિંગ સોફ્ટવેર ઓટોમેટિક બનાવી દે. એ તો માણસોએ જ બનાવવા પડે છે. એટલે તમને આઈડિયા આવી ગયો છે કે આઈટી ફિલ્ડ સિવાય બધા ફિલ્ડમાં ઓટોમાઇઝેશન પોસિબલ છે, માત્ર આઈટી કમ્પ્યુટર ફિલ્ડમાં જ ઓટોમાઇઝેશન પોસિબલ નથી. ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણને ખબર ના પડે તેવી રીતે બીજા ફિલ્ડની નોકરીઓ કમ્પ્યુટર ફિલ્ડમાં આવી રહી છે.
તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ઓનલાઈન એડમિશન. તમે આજે એન્જિનિયરિંગ એડમિશન લ્યો છો, એના માટે ઘરે બેઠા બેઠા ચોઈસ ફિલ કરો છો અને બધું કરો છો. આજથી 4-5 વર્ષ પહેલા શું હતું કે તમારે અમદાવાદ જવાનું, ત્યાં લાઈનમાં ઉભા રહેવાનું અને ચોઈસ ફિલ કરવાની. તમે અમદાવાદ જાઓ એટલે ટ્રાવેલ્સ વાળાને, ટ્રાન્સપોર્ટેશન વાળાને, હોટલ વાળાને, રેસ્ટોરન્ટ વાળાને બધાને રેવન્યુ જનરેટ થતી. ઓનલાઈન એડમિશન આવી જાય તો એ બધું બંધ થઈ ગયું, એટલે એ લોકોની રેવન્યુ કટ થઈ ગઈ. પણ સામે ઓનલાઈન એડમિશન માટે સોફ્ટવેર જોઈએ, વેબસાઇટ જોઈએ, અલ્ગોરિધમ્સ છે. આ કોણ બનાવી શકશે? ઓનલી કમ્પ્યુટર એન્જિનિયર. એટલે ટ્રાન્સપોર્ટેશન વાળા જે ટ્રક અત્યારે બસ ચલાવો છે, એની રેવન્યુ આઈટી ફિલ્ડમાં આવવા માંડી. આપણને કલ્પના પણ ના આવે. તેમ રીતે તમે બેંક ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું એક્ઝામ્પલ લઈ લો. આજથી 25 વર્ષ પહેલા બેંકમાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય એટલે 20-25 ક્લાર્કને બેસાડતા, મહિનો દિવસ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન ચાલતું, અને છતાં 5, 10, 15, 20, 25 પૈસાની મિસ્ટેક આવતી. અને આજે તમે કમ્પ્યુટરને ઓર્ડર આપો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો, તમારી ચા પૂરી થાય એ પેલા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થઈ ગયું. તો કોને કહ્યું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ? કોઈ કમ્પ્યુટર એન્જિનિયરે, સોફ્ટવેર ડેવલપરે અલ્ગોરિધમ લખ્યો છે, કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો છે, જેના ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કર્યું. એટલે કે બેંકના ક્લાર્કની જોબ કમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો. આવી રીતે દરેક ફિલ્ડની અંદર વેલા મોડી જોબ બધી કમ્પ્યુટર ફિલ્ડમાં જ આવી જવાની છે. ખાસ યાદ રાખજો, એમ્પ્લોયમેન્ટ ઓછી નથી થતી, એક ફિલ્ડમાંથી બીજા ફિલ્ડમાં માઇગ્રેટ થાય છે. ફાઇન, નંબર ઓફ જોબ્સ તો સારી છે. પગાર ધોરણ શું છે? જનરલી કેમ્પસ ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થઈ જાઓ, જેમ ઇઝ બેસ્ટ, તો 28,000 કે વધારેનો પગાર મળે છે. પણ જો તમે કેમ્પસમાં સિલેક્ટ ન થાવ અને તમારી જાતે જ જોબ સર્ચ કરો તો 8 થી 10,000 જ આસપાસ પગાર મળે છે. વધારેની અપેક્ષા રાખવી જ નહીં. હા, એકવાર તમે 4 વર્ષ 5 વર્ષનો એક્સપિરિયન્સ મેળવી લ્યો પછી મિનિમમ 60,000 તમારી સેલેરી હશે. મારા ધ્યાનમાં ઘણા બધા એવા લોકો છે કે જેનો 4-5 વર્ષ પછી પગાર 70, 80, 90, અમુકનો તો 1 લાખને પણ ક્રોસ કરી ગયો છે આફ્ટર વિધિન 5 years. એટલા માટે હંમેશા આઈટી ઇન્ડસ્ટ્રીમાં એક્સપિરિયન્સને જ વધારે વેઇટેજ આપવામાં આવે છે. આજની તારીખે TCS, ઇન્ફોસિસ, કોગ્નિઝાન્ટની એવરેજ સેલેરી 55,000 રૂપિયા કરતા વધારે છે. પછી જોબ લોકેશન, નોકરી કઈ કઈ જગ્યાએ મળી શકે? આપણા બધાના મગજમાં માન્યતા છે કે આઈટી કમ્પ્યુટર ફિલ્ડમાં નોકરી તો સાઉથમાં બેંગ્લોર, હૈદરાબાદ, પુણે, નોઈડામાં જ છે. ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં નથી. હકીકતમાં એવું નથી. તમારે જો ફોરેન જવું હોય તો આઈટી કમ્પ્યુટર સિવાય કોઈ બીજો સ્કોપ જ નથી. USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બાકીના દેશોમાં, બાકીના કન્ટ્રીઝમાં જવું હોય તો આ છૂટકો જ નથી. તમારે કોઈ મેટ્રો સિટીમાં સેટ થવું હોય, પુના, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, નોઈડા, હૈદરાબાદ વગેરેમાં, તો ત્યાં જાયન્ટ આઈટી પાર્ક છે, જેના સ્નેપશોટ તમને દેખાડીશ. અને અનબિલિવેબલ ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. નાવેડેઝ નાના શહેરોની નાની સોફ્ટવેર કંપનીઓ પણ ખૂબ જ ગ્રોથ કરી રહી છે. એમાં પણ જોબ્સના પુષ્કળ ઓપોર્ચ્યુનિટીઝ છે. યુ વોન્ટ બિલીવ, પણ બરોડા, સુરત ને રાજકોટમાં જ 1,000 કરતા વધારે નાની સોફ્ટવેર કંપનીઓ છે. રાજકોટની અંદર 162 સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ છે, એનું લિસ્ટ મારી પાસે છે, જેમાં એક પણ હાર્ડવેર વેન્ડર નથી, ઓનલી સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મ્સ. ઇઝીલી તમે કહી શકો કે જો તમારે ગ્લોબલ ટુ લોકલ કોઈ પણ જગ્યાએ નોકરી આરામથી કમ્પ્યુટરના ફિલ્ડમાં મેળવી શકો છો. ક્વોલિટી ઓફ જોબ, નંબર ઓફ જોબ સારી છે, પે સ્કેલ સારો છે, જોબ લોકેશન બધા છે, પણ ક્વોલિટી ઓફ જોબ કેવી છે તો હું તમને થોડાક સ્નેપ્સ દેખાડું. આ ઇન્ફોસિસ મેંગ્લોરનું ડેવલપમેન્ટ સેન્ટર છે. આ ઇન્ફોસિસ મૈસૂરનું ડેવલપમેન્ટ સેન્ટર છે, ઓલરેડી બિલ્ટ એન્ડ ઓપરેશનલ. આ કોગ્નિઝન્ટ પુણેનો આઈટી પાર્ક છે. આ તિરુવનંતપુરમ ઇન્ફોસિસનો ડેવલપમેન્ટ સેન્ટર છે. આ માઇક્રોસોફ્ટનો કર્ણાટકામાં બિઝનેસ ડેવલપમેન્ટ પાર્ક છે. ધીસ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. મૂવી થિયેટર બિલ્ટ બાય ઇન્ફોસિસ ફોર ઇન્ફોસિસ એમ્પ્લોઈઝ ઇન મૈસૂર. આઈટી કંપનીમાં જનરલી ટાઈમિંગ 10 to 5 or 11 to 6 હોય છે. તમે જાઓ ત્યારે તમને ટાસ્ક અસાઇન કરી દેવામાં આવે. તમે જો 2 વાગ્યે ટાસ્ક પૂરી કરી નાખો, then you are free. You can go to club, spa, gym, sports, movie, anywhere. Nobody is going to ask you anything. આ ઇન્ફોસિસ બેંગ્લોરનો સ્વિમિંગ પુલ છે. This is CCS IT Park, Bangalore, during day and night, and this is also operational. Oracle Bangalore. This is Google. આજકાલ બધા આઈટી કમ્પ્યુટર એન્જિનિયરની એક ઈચ્છા હોય છે કે ગૂગલમાં વર્ક કરવું. This is IBM કોલકાતા.
આ બધા દેખાડવાનો મિનિંગ એ જ છે કે તમને આઈડિયા આવે કે કેવી જગ્યાએ તમારે કામ કરવાનું થશે જો તમે કમ્પ્યુટર એન્જિનિયર થાવ છો. તો તમારા મગજમાં ક્વેશ્ચન આવશે કે આમાંથી કઈ ગુજરાતનો તો સ્કોપ નહોતો. ગુજરાતની અંદર ઓલરેડી આવા જાયન્ટ આઈટી પાર્ક બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આઈ વિઝિટેડ ગાંધીનગર બિફોર 1 month. ત્યાં TCS નું બહુ એક્સેલન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે. ઇનફેક્ટ બાંધકામ 50% કમ્પ્લીટ થઈ ગયું છે અને સેમ રીતે ઇન્ફોસિસ નું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. આફ્ટર 4 or 5 years you will see such snaps in Gujarat also. હવે ગુજરાતમાં કમ્પ્યુટર અને આઈટી મળીને માત્ર 11,000 જ સીટ છે. વાય ઓનલી? કારણ કે એકલા કર્ણાટકમાં 1 લાખ કરતા વધારે સીટ છે. એને તમે આટલી બધી સીટો વધ્યા પછી પણ ગુજરાતમાં માત્ર 11,000 જ છે. ફાઇન ધીસ રિગાર્ડિંગ જોબ. આપણે ગુજરાતીઓ છે એને બિઝનેસ વગર તો ચાલે જ નહીં. તો કમ્પ્યુટર ફિલ્ડમાં બિઝનેસની શું ઓપોર્ચ્યુનિટીઝ છે? લેટ્સ સી. બિઝનેસ શરૂ કરવા માટે ફર્સ્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે? તો કમ્પ્યુટર કંપની સ્ટાર્ટ કરવા માટે તમારે માત્ર ને માત્ર 1 લાખ રૂપિયાનાથી વધારેના રોકાણની જરૂર જ નથી. તમારી પાસે સારું લેપટોપ હોય, સારું ઇન્ટરનેટ કનેક્શન હોય, ધેટ્સ ઇટ. યુ ડોન્ટ નીડ એનીથિંગ એલ્સ. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ માર્જિન કેટલું હશે? ઇન્ડિયાની ટોપ 10 આઈટી કંપનીઝનો પ્રોફિટ માર્જિન અરાઉન્ડ 40% છે. જ્યારે બાકીના ફિલ્ડનો ઓન એન એવરેજ ROI 10 to 12% છે. શા માટે આવું? જો તમે લાયસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેર લીધું હશે અથવા તો ટેલી લાયસન્સ લીધું હશે અથવા તો XP અથવા તો વિન્ડોઝ ઓફિસ, તો તમને આઈડિયા હશે કે તમને અલ્ટિમેટલી 10 રૂપિયાની સીડી જ આપે છે અને એના કેટલા રૂપિયા તમારી પાસેથી લે છે? 20,000, 25,000, 30,000. અને હવે તો સીડી પણ બંધ કરી દીધી. તમને ઈમેલમાં ડાઉનલોડની લિંક આપે, તમે ડાઉનલોડ કરી લેવાનું. ધેટ ઇઝ વોટ પ્રોફિટ માર્જિન ઇઝ. એન્ટ્રી બેરિયર. આ પોઈન્ટ ઘણાને ખબર નથી કે કમ્પ્યુટર પ્રોફેશનલ જ કમ્પ્યુટર કંપની ચલાવી શકે. એ તમે લાખો કે કરોડો રૂપિયા ખર્ચો છતાં કમ્પ્યુટર કંપની તમે કરી શકો નહીં. શા માટે ધીરુભાઈ અંબાણી આઈટી કંપની સ્ટાર્ટ ન કરી? સેમ રીઝન. ગુજરાતમાં શા માટે જ્યાં આઈટી કંપનીઓ સ્ટાર્ટ ન થઈ ગઈ? સેમ રીઝન. હા, સોફ્ટવેર ડેવલપર હોય એ ઇઝીલી સ્ટાર્ટ કરી શકે છે. બિઝનેસ માટે તમારી પાસે 2 જ વસ્તુની જરૂરિયાત છે, ટાઈમ એન્ડ સ્કિલ. તમારો સમય અને તમારી ટેકનિકલ ડેવલપમેન્ટ સ્કિલ. તમે જો માર્ક કર્યું હશે ને તો મોટા ભાગની આઈટી કંપની બહુ નાના પાયે સ્ટાર્ટ થઈ છે. માઇક્રોસોફ્ટ છે તો બિલ ગેટ્સ, પોલ એલન અને સ્ટીવ બાલ્મોરે કોલેજ લેબની અંદર સ્ટાર્ટ કરેલી હતી. એપલ, સ્ટીવ જોબ્સ આજકાલ બહુ ફેમસ છે. એપલ ગેરેજની અંદર સ્ટાર્ટ થઈ હતી. તમે કોઈ કદાચ પાયરેટ્સ ઓફ સિલિકોન વેલી મૂવી જોયું હોય તો. ફેસબુક, દરેક યંગ પર્સનનું અત્યારે ફેસબુક ઉપર પ્રોફાઇલ હોય જ છે. ફેસબુક હોસ્ટેલમાં સ્ટાર્ટ થઈ હતી અને એનું સોશિયલ નેટવર્કિંગ મૂવી આવ્યું હતું જે તમે જોયું હોય છે. એ જ રીતે ડેલ કમ્પાઉન્ડમાં, ઇન્ફોસિસ પ્લેસમાં, HP, એમેઝોન, ઓરેકલ બધા એક્ઝામ્પલ આ જ રીતના છે. તમે માની નહીં શકો એક પણ આઈટી કંપની મોટા પાયે સ્ટાર્ટ નથી થઈ. હા, ઇનિશિયલી 0 થી સ્ટાર્ટ થઈ, ધેન ધે બીકમ હીરો. તો જો આઈટી કમ્પ્યુટર ફિલ્ડમાં આટલું બધું સારું છે તો શા માટે કમ્પ્યુટરના એડમિશન ઘણા બધા નીચે જાય છે ગુજરાતની અંદર ખાસ કરીને? હા, એકચ્યુઅલી આપણા લોકોનો ગાડરિયો પ્રવાહ છે કે આપણા લોકોની સમય પારખવાની આવડત છે? આઈઆઈટીઝમાં અને વચ્ચે તો બધા ફેમિલિયર છે. આઈઆઈટીમાં એડમિશન ટ્રેન્ડ શું છે એ જોઈએ એટલે આપણને આઈડિયા આવે. આ 2010ના આઈઆઈટીના એડમિશનના કટ ઓફ રેન્ક છે. આઈઆઈટી બોમ્બે, દિલ્હી, કાનપુર, મદ્રાસ, ખડગપુર અને રૂરકી ટોપ આઈઆઈટી. તો તમે જોઈ શકો છો કે બોમ્બેની અંદર પહેલું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભરાણું છે અને પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભરાણું છે, પછી મિકેનિકલ એન્જિનિયરિંગ અને પછી સિવિલ એન્જિનિયરિંગ. જ્યારે આઈઆઈટી દિલ્હી, કાનપુર, મદ્રાસ, ખડગપુર અને રૂરકી બધાની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગ પહેલું ભરાણું છે. રેડ કલર છે એ ફર્સ્ટ બ્રાન્ચ પેક છે એનો છે, બ્લુ કલર છે સેકન્ડ બ્રાન્ચ ભરાણી એનો છે અને ગ્રીન કલર છે એ થર્ડ બ્રાન્ચ ભરાણી એનો છે. વન મોર પોઈન્ટ, આઈઆઈટી બોમ્બેનું 116, આઈઆઈટી દિલ્હી 124, આઈઆઈટી કાનપુર 231 અને આઈઆઈટી મદ્રાસ 232. આટલા ભરાઈ ગયા પછી આઈઆઈટી બોમ્બે મિકેનિકલ ભરાણું. એટલે આઈઆઈટી ની અંદર તો હજી કમ્પ્યુટર ટોપ ઉપર જ છે અને ઈસી છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નો પાર્ટ છે આઈઆઈટી ની અંદર. એટલે ઈસી અને ઇલેક્ટ્રિકલ બંને કમ્બાઈન છે. 2011 ના ફિગર જોઈએ તો આમાં તો ક્લિયર કટ કમ્પ્યુટર નંબર 1 ઉપર છે. 90, 115, 317, 263. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ આઈઆઈટી બોમ્બે નું ભરાણું છે.
એટલે તમે જોઈ શકો છો કે જે ઇન્ડિયાના જાગૃત વાલીઓ છે, જે એકદમ ઇન્ડિયાનું ડ્રીમ છે, ઇન્ડિયાના હોશિયાર સ્ટુડન્ટ છે, એ બધાની ફર્સ્ટ પ્રાયોરિટી કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ છે. અને આઈ ટેલ યુ, આવનારા 10 વર્ષ સુધી આ જ વસ્તુ રહેવાની છે. આના ઉપરથી આપણે થોડું ઘણું વિચાર આવી શકે કે ગુજરાતીઓએ ફરીથી એકવાર વિચારવાની જરૂર છે કે કઈ બ્રાન્ચ સારી અને કઈ બ્રાન્ચની અંદર વધારે ફ્યુચરમાં સારો સ્કોપ રહેવાનો છે. આના વગરની તમે લાઈફની ઇમેજિન કરી શકો છો. શાદી.com લગન ઓનલાઈન થવા માંડ્યા અને સક્સેસ રહી છે. મજાની વાત એ છે. નોકરી.com જોબ સર્ચ કરવા માટે શેર બજાર જે કરતા હશે આઈડિયા છે, બિઝનેસ BSindia.com, Google.com ની તો વાત જ ન થાય. એના વગર તો આપણી લાઈફ અત્યારે અધૂરી થઈ ગઈ છે. Same Yahoo, eBay, Facebook etc. ફાઇન, આ બધું આપણે જોઈ લીધું. તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ પસંદગી કરવા માટે શું ધ્યાનમાં રાખવું, કઈ કોલેજ લેવી? જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે માત્ર કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જ જરૂરિયાત છે, બીજા તેની જરૂરિયાત નથી. અને તમે કોઈ પણ કોલેજ લઈ લ્યો, A to Z દરેકની અંદર સારામાં સારી કંપનીના કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવાનું જ છે. આ સિવાય બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તો જરૂર નથી. મે બી લાઇબ્રેરી, પણ બધી બુક્સ ઓનલાઈન અવેલેબલ છે, ઈ બુક્સ અવેલેબલ છે. So the only point, only parameter to select college is faculty and faculty. જેની પાસે ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ હોય, પ્રોગ્રામિંગ એક્સપર્ટાઇઝ હોય, કન્સલ્ટન્સી વર્ક કરતા હોય અને ફિલ્ડ સાથે સંકળાયેલા હોય, એવી કોલેજમાં જ એડમિશન લેવું જોઈએ. બીજી કોલેજમાં ભૂલે ચૂકે નહીં. એટલે સિમ્પલ પેરામીટર છે. કોલેજમાં જાઓ, કોલેજની વિઝિટ લ્યો, ત્યાંના ફેકલ્ટીઝને મળો અને 2 ફેકલ્ટી કરતાં વધારે જો ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ ધરાવતા હોય અને ત્યાં લાંબો ટાઈમ રહેવાના હોય તો એ કોલેજમાં બિંદાસ એડમિશન લઈ શકાય. ખાસ વિચારીને બ્રાન્ચ અને કોલેજ સિલેક્ટ કરજો, નહીં તો 4 વર્ષ પછી પ્રશ્ન થશે અત્યારની જેમ, ધોરણ 12 પછી શું, સેમ રીતે BE પછી શું. Finally, I like to conclude my talk with the great quote of Warren Buffett: "Not knowing what you are doing is a risk." Thank you. Thank you very much.